ભરૂચ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ જુલાઈ મહિનાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે, જેમાં વાલિયા અને હાંસોડ તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો હતો, જે આજે પણ યથાવત રહ્યો હતો. સવારથી જ ક્યારેક મુશળધાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદી હાજરી પુરાવી હતી, જેમાં 2 જુલાઈની સવારના 6 થી બપોરના કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ હાંસોડ તાલુકામાં 56 મિલીમીટર નોંધાયો તો વાલિયામાં 49 મિલીમીટર અને અન્ય તાલુકાઓ પૈકી અંકલેશ્વરમાં 23, વાગરામાં 36, ભરૂચમાં 3, આમોદમાં 8, જંબુસરમાં 4, ઝઘડિયા અને નેત્રંગમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખેડૂતોના ચહેરા પર પણ ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકા લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પૂલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.